નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ 20 એપ્રિલ 2025ના દિવસે જીપીએસસી બોર્ડે ક્લાસ 1-2ની જે પ્રિલિમ પરીક્ષા લીધી એના બંધારણના પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. બંધારણના જેટલા પ્રશ્નો લેવામાં આવ્યા એમાંથી ઘણા પ્રશ્નો એવા રહેલા છે કે જેની અંદર કોન્સેપ્ટ પૂછવામાં આવેલો છે. તો બની શકે આગામી પરીક્ષાઓની અંદર તમને એક અંદાજ આવે અને એ જ રીતે થોડી મદદ મળે. બંધારણના પ્રશ્નો સોલ્વ કરીએ એની પહેલાં એક નાનકડી માહિતી તમને આપી દઈએ. ગુજરાત સરકાર આગામી સમયમાં મહેસૂલ તલાટીની ભરતી બહાર પાડવા જઈ રહી છે. ટૂંક સમયની અંદર ફોર્મ ભરવાના શરૂ થશે અને મહેસૂલ તલાટીની લગભગ 2300+ જેટલી જગ્યા ઉપર ભરતી થવાની છે. ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે અને તલાટી માટે આગામી સમયમાં જે એક્ઝામ લેવાય એના માટે થઈ આપણે ટૂંક સમયની અંદર વર્લ્ડ બોક્સ એકેડમી ભાવનગર ખાતે એક બેચ સ્પેશિયલ શરૂ કરવાના છીએ. અંદાજે મે મહિનાની અંદર 14મી તારીખથી અમે આ બેચ શરૂ કરશું અને આ જે બેચ શરૂ થશે એનો અંદાજિત સમય રહેશે 4 થી 6 માટે. તો જે વિદ્યાર્થીઓને રસ રુચિ હોય એ અહીં આગળ એકેડમીનો જે નંબર આપેલો છે એના ઉપર સંપર્ક કરી વધુ વિગત મેળવી શકે. ડેમો લેક્ચર માટે રજિસ્ટ્રેશન પણ કરાવી શકશે. હવે આપણે જીપીએસસીએ પરીક્ષાની અંદર બંધારણના જે સવાલો પૂછ્યા એનો અભ્યાસ શરૂ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન અહીં આગળ એ રહેલો છે કે ભારતીય બંધારણની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. સૌથી પહેલું વિધાન રહેલું છે કે ભારતીય બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ અપનાવવામાં આવ્યું. આ એક પહેલું વિધાન રહેલું છે. હવે અહીંયા આગળ ટેકનિકલી આપણે વાત કરીએ તો વિધાન ખોટું રહેલું છે, કારણ કે 26મી જાન્યુઆરી 1950ના દિવસે અપનાવવામાં નહોતું આવ્યું. એ દિવસે સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવેલો હતો. અપનાવવું એનો મતલબ થાય સ્વીકાર કર્યો. તો સ્વીકાર ક્યારે કરવામાં આવે છે? તો કે સ્વીકાર કરવામાં આવે છે 26મી નવેમ્બર 1949ના દિવસે. 26 જાન્યુઆરી 1950ના દિવસે સંપૂર્ણ રીતે અમલ કરવામાં આવે છે. તો એક રીતે જો વાત કરીએ તો આ વિધાન કેવું થાય? તો કે આ વિધાન એક રીતે ખોટું થાય. પરંતુ જો આ વિધાનને ખોટું રાખવામાં આવે તો સમગ્ર રીતે જવાબ નથી મળતો ને એટલા માટે અહીંયા આગળ આ વિધાનને આપણે સાચું રાખવું પડશે. બીજું વાક્ય રહેલું છે કે ભારત સરકાર અધિનિયમ 1935નો ભારતીય બંધારણ પર કોઈ પ્રભાવ નહોતો. આ ખોટી બાબત છે. 1935ની અંદર જે કાયદો આવે છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, તેનો ઘણો બધો પ્રભાવ ભારતીય બંધારણ ઉપર રહેલો છે. 321 જેટલા અનુચ્છેદ રહેલા હતા અને એ સમય દરમિયાન આ કાયદામાં 10 જેટલા પરિશિષ્ટ હતા. તો એમાંથી એવું કહેવાય છે કે ઘણી જોગવાઈ બેઠી લીધી અને ઘણી જોગવાઈ ફેરફાર સાથે લીધી. ત્યાર પછી ત્રીજું વાક્ય રહેલું છે કે ભારતીય બંધારણ વિશ્વનું સૌથી લાંબુ અને લેખિત બંધારણ રહેલું છે. આ વિધાન સાચું થાય છે. તો અહીંયા આગળ હવે આપણે ઓવરઓલ ચર્ચા કરીએ તો પહેલું વિધાન ખરું અને ત્રીજું વિધાન ખરું. તો અહીંયા રાઈટ આન્સર આવશે 1 અને 3. 1 અને 3 એ સાચા રહેલા છે. જો પહેલા વાક્યને આ અપનાવવામાં એ શબ્દ બદલ જો ખોટું રાખવામાં આવે તો પછી સાચો જવાબ થાય માત્ર 3. તો ફક્ત 3 એ 4 ઓપ્શનની અંદર રહેલું નથી. એટલા માટે ટેકનિકલી આ ખોટું હોવા છતાં 4 ઓપ્શનમાંથી કોઈ એક જવાબ સિલેક્ટ કરવા માટે આને આપણે સાચું રાખવું પડે. એના પછી આગળ વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની લાક્ષણિકતાઓનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારતીય બંધારણ ભારતને સાર્વભૌમ સમાજવાદી બેની સાંપ્રદાયિક લોકતાંત્રિક અને પ્રજાસત્તાક તરીકે સ્થાપિત કરે છે. તો આ વાક્ય સાચું થાય. તો પહેલું જે વાક્ય રહેલું છે એ રાઈટ થાય. ભારતીય બંધારણની પ્રસ્તાવના ન્યાયી છે અને કાયદાની અદાલતમાં લાગુ કરી શકાય એ ખોટું વાક્ય રહેલું છે. એનું કારણ એ રહેલું છે કે LIC ઓફ ઇન્ડિયા કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું કહેલું છે કે આમુખ એ બંધારણનો ભાગ રહેલો છે, પરંતુ આમુખમાં રહેલી વિગતો એ એનફોર્સિયેબલ નથી, જસ્ટિસિયેબલ નથી. મતલબ કે સુપ્રીમ કોર્ટ આમુખમાં રહેલા શબ્દનો અમલ બળજબરીપૂર્વક એ સરકારની પાસે કરાવી જ નાખશે કોઈક રીતે, એવી રીતે નથી. તો આમુખ એ બંધારણનો ભાગ રહેલો છે એવું પૂછે તો સાચું, પણ આમુખમાં રહેલી વિગતનો અમલ સુપ્રીમ કોર્ટ પરાણે સરકારની પાસે એન્ફોર્સ કરીને કરાવશે એ વાત ખોટી રહેલી છે. ત્યાર પછી ભારતીય બંધારણ તેના તમામ નાગરિકો માટે એક જ નાગરિકતા પ્રદાન કરે છે. આ વાત સાચી છે, એકલ નાગરિકતા. અને એના માટેની જોગવાઈ કયા અનુચ્છેદમાં રહેલી છે? તો અનુચ્છેદ નંબર 9 અંતર્ગત એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ છે, બ્રિટનમાંથી પ્રેરણા લીધી. તો પહેલું વાક્ય એ સાચું અને ત્યાર પછી ત્રીજું વાક્ય એ સાચું રહેલું છે. તો 1 અને 3 જે જવાબ રહેલો છે એ આપણા માટે સાચો વિકલ્પ થાય. એના પછી ત્રીજો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણની જોગવાઈઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો DPSP અદાલત દ્વારા લાગુ કરી શકાય. આ ખોટી વાત છે, કેમ કે DPSPનો કોન્સેપ્ટ એવો છે કે આગામી સમયમાં સરકાર જ્યારે કેપેબલ બને તો એ સમય દરમિયાન એમાં રહેલી વિગતો આપણને મળવાપાત્ર થાય. તો અનુચ્છેદ નંબર 37માં આ સ્પષ્ટતા રહેલી છે કે DPSPમાં રહેલી વિગતો કોર્ટ તરફથી એન્ફોર્સ ન કરાવી શકાય.
ભારતીય બંધારણ એકાત્મક લાક્ષણિકતાઓ સાથે સંઘીય વ્યવસ્થાની જોગવાઈ કરે છે. આ સાચી વાત છે. મજબૂત કેન્દ્રવાળી સંઘીય વ્યવસ્થા ભારત સરકાર આપે છે. આદર્શ રીતે ફેડરલ સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે, સંઘીય વ્યવસ્થાની વાત કરવામાં આવે તો આદર્શ રીતે અમેરિકામાં જોવા મળે છે, પરંતુ ભારતની અંદર કેનેડામાંથી પ્રેરણા લઈ અને સંઘીય વ્યવસ્થા જોવા મળે. એની શોર્ટ કે ભારતની અંદર કેનેડાનું જે મોડલ રહેલું છે એમાંથી કંઈક પ્રેરણા લીધેલી છે કે મજબૂત કેન્દ્રવાળું સંઘીય ઢાંચો ભારતની અંદર સ્વીકારવામાં આવેલો છે. સંસદ કોઈ પણ પ્રતિબંધ વિના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે, આ ખોટી વાત છે. મતલબ નિયંત્રણ કે પ્રતિબંધ તો હોવા જોઈએ. મૂળભૂત અધિકારની અંદર જે મન ફાવે એ પ્રકારના ફેરફાર તો ન કરે, નહીંતર કાલ સવારે સરકાર સુધારો કરી નાખે કે સ્વતંત્રતાનો અધિકાર જ નહીં હોય, સમાનતાનો અધિકાર જ નહીં હોય, અનુચ્છેદ 21 જીવન જીવવાનો અધિકાર જ નહીં હોય, તો કેમનો મેળ પડશે? તો આ વાક્ય ખોટું થાય. તો એ હિસાબે ફક્ત 2 જે રહેલું છે એ આપણા માટે રાઈટ આન્સર થાય. ત્યાર પછી અન્ય પ્રશ્ન જોઈએ 4થા નંબરનો. મહત્વપૂર્ણ બંધારણીય સુધારાઓ અંગે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો. સૌથી પહેલું વાક્ય છે કે 42મો બંધારણીય સુધારો 1976 જેને લઘુ બંધારણ તરીકે ઓળખવામાં આવે છે અને કારણ કે તેમાં આમુખમાં સમાજવાદી, બિન સાંપ્રદાયિક, અખંડિતતા શબ્દ સહિત નોંધપાત્ર ફેરફાર કરવામાં આવ્યા, આ વાક્ય સાચું રહેલું છે. 44મો બંધારણીય સુધારો 1978 કટોકટી દરમિયાન કરવામાં આવેલી મૂળભૂત અધિકારોની કેટલીક જોગવાઈને પુનઃસ્થાપિત કરે છે, તો આ વાત પણ સાચી રહેલી છે. 73મો બંધારણીય સુધારો 1992 શહેરી સ્થાનિક સંસ્થાઓને બંધારણીય દરજ્જો પૂરો પાડે છે, આ વાત ખોટી રહેલી છે. તો જો 42મો સુધારો લઘુ બંધારણ એ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે. 44 નંબરનો બંધારણીય સુધારો મોરારજીભાઈ દેસાઈની સરકારે કર્યો. એમણે શું કર્યું કે મૂળભૂત અધિકારની અંદર અને એ જ રીતે સમગ્ર ભારતીય બંધારણની અંદર જેટલા ફેરફાર કર્યા હતા એમાંથી વિવાદિત જે જોગવાઈ હતી, ખાસ કરીને કટોકટી સાથે જોડાયેલી કેટલીક જોગવાઈ હતી, એને પુનઃસ્થાપિત કરી. તો 44 નંબરનો બંધારણીય સુધારો છે એ જે આમાં વાત કરવામાં આવે છે એકદમ સાચી વાત છે. અને 73 નંબરનો સુધારો એને પંચાયતી રાજ સુધારો કહેવાય, એને નગરપાલિકા સુધારો ન કહેવાય. તો પહેલું અને બીજું આ બંને જે વાત લખવામાં આવી છે સાચી છે. અહીં 4 ઓપ્શનમાંથી એક પણ મેચ નથી થતું, એટલે આ 4થા નંબરના પ્રશ્નની અંદર ગ્રેસિંગ મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે. એના પછી 5 નંબરનો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન ભારતીય બંધારણના મૂળભૂત માળખાના સિદ્ધાંતને યોગ્ય રીતે લાગુ પડે છે? મૂળભૂત માળખાના સિદ્ધાંતની સ્થાપના સર્વોચ્ચ અદાલતે કેશવાનંદ ભારતી કેસની અંદર કરી. સંસદ બંધારણમાં સુધારો કરી શકે પરંતુ તેના મૂળભૂત માળખાને બદલી ન શકે. SR બોમ્બે કેસ 1994માં મૂળભૂત માળખાના સિદ્ધાંતને પુનઃ પુષ્ટિ આપી અને ધર્મ નિરપેક્ષતા બંધારણનો આવશ્યક ભાગ રહેલો છે એવું કીધું. અહીંયા આગળ 3 વાક્ય રહેલા છે એકદમ સાચા, 1, 2 અને 3. તો રાઈટ આન્સર આવશે ડી. મતલબ મૂળભૂત માળખાનો ખ્યાલ ભારતીય બંધારણમાં પહેલેથી રહેલો નથી, પરંતુ એને આગામી સમયની અંદર વધુ ડેવલપ કરવામાં આવ્યું. કેશવાનંદ ભારતી કેસની અંદર સૌથી પહેલી વખત એવું કીધું કે ફંડામેન્ટલ સ્ટ્રક્ચર જેવી કંઈક બાબત હોય, અને ત્યાર પછી મિનર્વા મિલ્સ કેસ હોય, LIC ઓફ ઇન્ડિયા કેસ હોય, ત્યાર પછી આ SR બોમ્બે કેસ હોય, આ બધાની અંદર સુપ્રીમ કોર્ટે કેટલીક બાબતોને આગળ ધપાવી. જેમ કે SR બોમ્બે કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહેલું હતું કે આમુખની અંદર આ બધા જે શબ્દ લખવામાં આવ્યા છે એ ઇન્ટિગ્રલ પાર્ટ રહેલો છે, અભિન્ન અંગ રહેલું છે ભારતીય બંધારણનું. તો રાઈટ આન્સર અહીંયા આગળ આવશે ડી. એના પછી આગળ આપણે વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? સંઘવાદના સિદ્ધાંત સાથે જે સંબંધિત હોય એને આપણે ઠીક કરીએ. ભારતીય સંઘવાદને તેના એકાત્મક પૂર્વગ્રહને કારણે અર્ધ સંઘીય તરીકે વર્ણવવામાં આવે છે, આ વાત સાચી રહેલી છે. મતલબ સંઘવાદની અંદર જે પ્યોર લક્ષણ હોય, જે આદર્શ સંઘવાદ હોય અમેરિકામાં જે જોવા મળે છે કે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે સ્પષ્ટ સત્તાની વહેંચણી થયેલી હોય, પછી કેન્દ્ર અને રાજ્યનું અલગ અલગ બંધારણ હોય, બેવડી નાગરિકતા હોય, ત્યાર પછી એવું ક્યારેય ન બને કે રાજ્યની ઉપર કેન્દ્ર સરકાર હાવી થઈ જાય. તો જે પ્યોર સંઘવાદ હોય, આદર્શ રીતે જે સંઘવાદ હોય એના લક્ષણ અમેરિકાની અંદર દેખાય છે, ભારતની અંદર નથી દેખાતા. ભારતની અંદર મજબૂત કેન્દ્રવાળું સંઘ સરકાર છે. ભારતની અંદર એવી ઘણીવાર ઘટના બની શકે જ્યારે ઇમરજન્સી હોય ત્યારે કે રાજ્ય સરકારનો સમગ્ર હવાલો કેન્દ્ર સરકારે પોતાની પાસે લઈ લે. એકલ નાગરિકતાનો કોન્સેપ્ટ રહેલો છે, એક જ બંધારણ છે, રાજ્યનું અલગથી બંધારણ નથી, રાજ્યને અલગથી નાગરિકતા નથી. ડૉક્ટર BR આંબેડકર એવું કહેલું હતું કે અમેરિકાની અંદર જે સંઘ સરકાર જોવા મળે છે, સંઘવાદ જોવા મળે છે, એ અલગ અલગ રાજ્યોની વચ્ચે એગ્રીમેન્ટ થયેલું, સમજૂતી થયેલી, અને એનું પરિણામ હતું કે ત્યાં આગળ સંઘીય ઢાંચો થાય. ભારતની અંદર કોઈ એગ્રીમેન્ટ તો હતા નહીં રાજ્યો વચ્ચે, તો ભારતની અંદર અર્ધ સંઘીય ઢાંચો જોવા મળે છે, અર્ધ સંઘીય ઢાંચો. ત્યાર પછી ભારતીય બંધારણની 7મી અનુસૂચિ કેન્દ્ર રાજ્ય સંવર્તી યાદીઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું સીમાંકન કરે, તો એ વાત પણ એકદમ સાચી રહેલી છે.
ભારત સરકાર અધિનિયમ 1935 ભારતીય બંધારણમાં સંઘીય જોગવાઈનો પાયો નાખ્યો. 1935ની અંદર આ જે કાયદો આવે છે કે જેમણે સંઘીય વ્યવસ્થા માટેનો પાયો નાખ્યો, તો એક રીતે સાચી વાત રહેલી છે, કેમ કે એમણે કેન્દ્ર અને રાજ્યની વચ્ચે જે વિષયોની વહેંચણી થયેલી હતી એને વધુ સ્પષ્ટ કરી, વધુ એની અંદર વિસ્તાર આપ્યો. તો આ જે 3 વાક્ય લખવામાં આવેલા છે એકદમ સાચા રહેલા છે, 1, 2 અને 3. તો અગેન ડી આન્સર આવશે. ત્યાર પછી આગળનો પ્રશ્ન આપણે જોઈએ. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં સંઘવાદના સિદ્ધાંત સાથે યોગ્ય રીતે સંબંધિત છે? તો આ વાત તો ઓલરેડી આપણે ભણી ગયા. એના પછી નીચેનામાંથી કયું બંધારણીય સત્તામંડળ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે? અર્ધ ન્યાયિક, જેને આપણે ક્વાસી જ્યુડિશિયલ બોડી કહીએ. અર્ધ ન્યાયિક શબ્દ જે જગ્યાએ આવે એનો મતલબ તમારે એ સમજવાનો કે જે સંસ્થા પોતે અદાલત નથી, જે સંસ્થા પોતે કોર્ટ નથી, પણ કોર્ટની જેમ એ ન્યાય આપી શકે, કોઈને સમન્સ આપી શકે, કેટલીક વસ્તુ કે પુરાવા હાજર કરવા માટે કહી શકે, સાક્ષીઓને બોલાવી શકે અને અમુક બાબતની અંદર નિર્ણય કરી શકે, તો એને આપણે અર્ધ સંઘીય સંસ્થા કહીએ. તો જેમ કે ભારતની અંદર ચૂંટણી પંચ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે, આચાર સંહિતાનો અમલ કરાવી શકે. પછી જે બેઠકની ઉપર ચૂંટણી થાય એમાં એમને લાગે કે કોઈક ગેરરીતિ થઈ હશે તો એ ચૂંટણીને રદ કરાવી શકે, અથવા તો કોઈ વિસ્તારની અંદર પૈસાની લેતી દેતી માનો કે વધારે માલુમ પડે ચૂંટણી ટાણે, ઘણી વખત પૈસાની હેરાફેરી થાય. ત્યાર પછી જે માદક દ્રવ્ય હોય એની હેરાફેરી થાય, તો એ સમય દરમિયાન લાગે ચૂંટણી પંચને કંઈ યોગ્ય રીતે ફેર ઇલેક્શન થઈ શકે એમ નથી, તો એ બેઠકની ચૂંટણીને પોસ્ટપોન કરી શકે. તો ચૂંટણી પંચની પાસે પાવર છે. ત્યાર પછી જે ઉમેદવારી કરી હોય એમની પાસેથી ચૂંટણી સંબંધી ખર્ચની વિગત મંગાવી શકે. તો કોઈ પણ વસ્તુ મંગાવી શકે, કોઈ રેકોર્ડ મંગાવી શકે, કોઈ ડોક્યુમેન્ટ મંગાવી શકે, એનો મતલબ થાય કે એની પાસે ન્યાયિક સત્તા તો રહેલી છે. તો ચૂંટણી પંચને અર્ધ ન્યાયિક સંસ્થા આપણે ગણી શકીએ. એ ઉપરાંત નાણાં પંચ એ પણ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. નાણાં પંચ અલગ અલગ સરકારી કચેરીની પાસેથી ડિટેલ મંગાવી શકે, રાજ્ય સરકારની પાસે ડેટા મંગાવી શકે, તો આ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે પર્યાવરણ સંબંધી બાબતોનો ઉકેલ લાવે છે, વિવાદનો ઉકેલ લાવે છે, તો એનજીટી અર્ધ ન્યાયિક સંસ્થા તો રહેલી છે. કેન્દ્રીય સતર્કતા આયોગ છે એ પણ અર્ધ ન્યાયિક સંસ્થા રહેલી છે. ભારતમાં ભ્રષ્ટાચાર સંબંધી બાબતોની ઉપર દેખરેખ રાખવા, તપાસ કરવા અને સરકારને ભલામણ કરવા માટે સીવીસી એક સર્વોચ્ચ સંસ્થા આપણે ગણી શકીએ. નો ડાઉટ ભ્રષ્ટાચાર માટે લોકપાલ પણ આવે છે, પણ સીવીસી પણ ભ્રષ્ટાચાર સંબંધી કામગીરી સાથે જોડાયેલી એક સારી સંસ્થા છે. તો અહીંયા આગળ રાઈટ આન્સર આવશે 1, 2, 3 અને 4. 1, 2, 3 અને 4. તો અહીંયા આગળ પ્રશ્ન જે રહેલો છે એમાં પણ ગ્રેસિંગ મળવાની પૂર્ણ શક્યતા રહેલી છે. એના પછી આગળ આપણે વાત કરીએ. નીચેનામાંથી કયું વિધાન ભારતમાં કાનૂની અને અર્ધ ન્યાયિક સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓને યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારતના ચૂંટણી પંચ એક અર્ધ ન્યાયિક સંસ્થા છે જે 10મી અનુસૂચિ હેઠળ રાજકીય પક્ષો સંબંધિત વિવાદોનો નિર્ણય લેવાની સત્તા ધરાવે. એ ખોટી વાત છે, કેમ કે અહીંયા આગળ અર્ધ ન્યાયિક સંસ્થા લખ્યું એ રાઈટ આન્સર છે, પણ અહીંયા જે લખવામાં આવ્યું કે 10મી અનુસૂચિ, તો 10મી અનુસૂચિ પક્ષાંતર ધારણ સાથે જોડાયેલી છે અને એના માટે નિર્ણય કોણ કરશે? તો કે જે તે ગૃહના અધ્યક્ષ નિર્ણય કરે, ચૂંટણી પંચ નક્કી ન કરે. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક કાનૂની સંસ્થા છે. હા, કેમ કે 2010ના કાનૂન અંતર્ગત એ સંસ્થાની રચના થઈ. તે ફક્ત એનજીટી અધિનિયમ 2010 હેઠળના પર્યાવરણીય વિવાદનું સંચાલન કરે છે. હવે એક રીતે જોઈએ તો આ એક રાઈટ આન્સર થાય કે 2010ની અંદર કાનૂન બનાવ્યો અને એનજીટી શું કરશે? તો કે પર્યાવરણ સંબંધી વિવાદનો ઉકેલ લઈ આવશે. પણ અહીંયા જે આ પ્રકારના શબ્દ વાપરતા હોય છે એના કારણે ખોટું પણ સાબિત થઈ શકે, કેમ કે ફક્ત ન આવે. 1974માં જે પાણી પ્રદૂષણ નિયંત્રણ ધારો આવ્યો તો એમાં જે વિવાદ હોય એ કાયદા અંતર્ગત કોઈ ગુનો ન થાય તો એનો ઉકેલ એનજીટી લાવે. 1981ની અંદર હવા પ્રદૂષણ નિયંત્રણ ધારો આવ્યો એના માટે તે કામ કરે. 1980નો જે વન અધિનિયમ છે, 1986નો જે પર્યાવરણ અધિનિયમ છે, આ બધા કાનૂન અંતર્ગત કોઈ વિવાદ થાય, કોઈ કેસ થાય તો એના માટે એનજીટી ચુકાદો લાવી શકે. પણ અહીંયા આગળ માનો કે આપણે રાઈટ આન્સર બી રાખીએ કે ભાઈ 2010નો જે કાનૂન છે એનું પાલન કરાવે છે. કેન્દ્રીય સતર્કતા આયોગ એ દેશમાં ભ્રષ્ટાચારના કેસની તપાસ કરવા માટે જવાબદાર બંધારણીય સંસ્થા છે. આ વાત ખોટી છે, કેમ કે કેન્દ્રીય સતર્કતા આયોગ એક કાનૂની સંસ્થા છે. ત્યાર પછી સેબીની વાત કરે છે કે સેબી નાણાકીય બજારોનું નિયમન કરે પરંતુ તેની પાસે અર્ધ ન્યાયિક સત્તાઓ નથી. આ ખોટી વાત છે, કેમ કે સેબીની પાસે અર્ધ ન્યાયિક સંસ્થા છે. કોઈ પણ કંપની પાસેથી, કોઈ પણ સંસ્થા પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ મંગાવી શકે, કોઈ વ્યક્તિને હાજર કરવા માટે કહી શકે કે એને હાજર કરી દો, અમે એની પાસે સ્ટેટમેન્ટ લેવા માંગીએ છીએ, તો એની પાસે અર્ધ ન્યાયિક સંસ્થા તો છે. તો અહીંયા આગળ એ હિસાબે જોવા જઈએ તો ફક્ત 2 આવશે, ફક્ત 2. જો અહીંયા આગળ તમે ખોટું પાડી દો તો પછી એકેય નહીં આવે. તો એટલા માટે આપણે રાઈટ આન્સર માટે કોઈ એક
મતલબ આ પ્રકારના નિર્ણય તો લેવા પડે કે 4 ઓપ્શનની અંદર આપણે એકદમ જો એબ્સોલ્યુટ થઈ જઈએ તો એમ નહીં ચાલે, પણ એકદમ નજીકમાં જે આન્સર આવતો હોય એ બાબત માટે પણ વિચારવું પડે. ત્યાર પછી આગળ આપણે સમજીએ, ભારતના રાષ્ટ્રપતિની કલમ 72 હેઠળ સજાને માફ કરવાની, મુલતવી રાખવાની, રાહત આપવાની અથવા તો ઘટાડવાની સત્તા નીચેનાને લાગુ પડે છે. તો સંસદ દ્વારા જે કાયદો બનાવવામાં આવે એના વિરુદ્ધ આ સાચું. સશસ્ત્ર દળના સભ્ય દ્વારા કરવામાં આવેલા ગુનાઓ એના માટે સાચું. મૃત્યુદંડની જે શિક્ષા હોય એના માટે સાચું. રાજ્યના કાયદા વિરુદ્ધ ન મળે એના માટે રાજ્યપાલને સત્તા મળે. તો અહીં આગળ રાઈટ આન્સર આવશે 1, 2 અને 3. તો રાઈટ આન્સર થઈ ગયો સી. ત્યાર પછી નીચેનામાંથી કયો બંધારણીય સુધારો ભારતમાં સ્થાનિક સ્વશાસન સાથે સંબંધિત છે? તો એના માટે એક આવશે 73 નંબર, એક 74 નંબર. તો રાઈટ આન્સર આવશે ફક્ત 3 અને 4. ત્યાર પછી ભારતમાં જાહેર હિતની અરજી PIL ની વિભાવના નીચેના હેતુને દાખલ કરવામાં આવી હતી. મતલબ કયા ઉદ્દેશ માટે PIL માટેની જે કોન્સેપ્ટ છે એને ઇન્ટ્રોડ્યુસ કર્યો. જાહેર હિતને અસર કરતી બાબતો પર કોર્ટને સુઓ મોટો લેવાની સત્તા રહેલી છે. સમાજના આર્થિક રીતે નબળા વર્ગ માટે કાનૂની પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું, તો આ પણ સાચી વાત છે. અસરગ્રસ્ત સમુદાય વતી અરજીઓ દાખલ કરવા બિન સરકારી સંસ્થાઓ અને કાર્યકરને સક્ષમ કરવામાં આવે. સરકારી નીતિ વિષયક નિર્ણયમાં દખલ કરવાની ન્યાયતંત્રની સત્તાને પ્રતિબંધિત કરવી, ખોટી વાત છે. અહીંયા રાઈટ આન્સર આવશે 1, 2 અને 3. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, ભારતીય બંધારણ હેઠળ સામૂહિક જવાબદારીના સિદ્ધાંતનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? તે ફક્ત કેન્દ્રીય મંત્રીમંડળને લાગુ પડે છે, રાજ્ય મંત્રીમંડળને નહીં, ખોટી વાત છે. કેમ કે જે રીતે કેન્દ્ર સરકાર કામ કરે એ જ રીતે રાજ્ય સરકાર કામ કરે. તો રાજ્યમાં મંત્રીમંડળની અંદર સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત છે અને કેન્દ્રમાં હોય છે. જ્યારે બંધારણ આપણે ભણાવતા હોઈએ ત્યારે કહેતા હોઈએ કે સામૂહિક રીતે જે સમગ્ર મંત્રીમંડળ હોય લોકસભાને જવાબદાર હોય કેન્દ્રમાં, અને રાજ્યની અંદર જે સામૂહિક રીતે સમગ્ર સરકાર હોય એ વિધાનસભાને જવાબદાર હોય. તો બંને જગ્યાએ લાગુ તો પડે. સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત એમ કહે છે કે મંત્રીઓએ મંત્રીમંડળના નિર્ણય સાથે વ્યક્તિગત રીતે અસંમત હોવા છતાં જાહેરની અંદર સમર્થન કરવું પડે. તો સાચી વાત છે. મંત્રીમંડળનો કોન્સેપ્ટ એમ છે કે તમે વ્યક્તિગત રીતે મતભેદ કંઈક ધારણ કરી શકો, પણ જ્યારે નિર્ણય લેવામાં આવે તો એ સમય દરમિયાન તમારે સામૂહિક રીતે અવાજ ઉઠાવવો પડશે અને એકજૂથ થઈ અને નિર્ણય જાહેર કરવો પડશે. તો મંત્રી પરિષદની અંદર જેટલા મંત્રી હોય વ્યક્તિગત રીતે કંઈક મતાંતર હોઈ શકે, કોઈ નિર્ણયની અંદર હોઈ શકે, પણ જ્યારે બહુમતી સાથે મંત્રી પરિષદ કોઈ નિર્ણય કરે છે એ સમય દરમિયાન તમારે પછી એક સાથે અવાજ ઉઠાવવો પડશે. રાષ્ટ્રપતિ ગેરવર્તણૂક માટે વ્યક્તિગત મંત્રીને બરતરફ કરી શકે, ભલે મંત્રી પરિષદ વિશ્વાસ જાળવી રાખે. તો આ વાત સાચી છે. કેમ કે આપણે એક વાક્ય ભણેલા કે રાષ્ટ્રપતિને વ્યક્તિગત રીતે આ બધા મંત્રીઓ જવાબદાર હોય છે, અને બંધારણમાં એક વાક્ય પણ લખેલું છે કે કોઈ પણ મંત્રી રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી કામ કરી શકે, અને અલ્ટિમેટલી રાષ્ટ્રપતિની ઈચ્છા એટલે વડાપ્રધાનની ઈચ્છા થાય. પડદાની પાછળ ખેલ નાખતો હોય વડાપ્રધાન. તો આ વાક્ય એકદમ સાચું રહેલું છે. આ સિદ્ધાંત કેન્દ્રીય સ્તરે કલમ 75 અને રાજ્ય સ્તરે 164 તેનો બંધારણીય આધાર ધરાવે છે. તો આ વાત એ સાચી રહેલી છે. કલમ 75 ની અંદર આ સામૂહિક રીતે જે જવાબદાર હોય એ કેન્દ્ર માટે વાત કરે, ને 164 રાજ્યની અંદર સામૂહિક રીતે જવાબદાર હોય એની વાત કરે છે. તો અહીંયા આગળ આપણે જો હવે જોવા જઈએ તો 2, 3 અને 4, 2, 3 અને 4 આ વિધાન સાચા છે. તો રાઈટ આન્સર આવશે સી, 2, 3 અને 4. એના પછી ભારતમાં ન્યાયિક સક્રિયતા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તે બંધારણીય મૂલ્યોને જાળવવા માટે કાયદાકીય અને કારોબારી બાબતમાં સક્રિય ન્યાયિક હસ્તક્ષેપનો ઉલ્લેખ કરે છે. આ વાત સાચી. ભારતમાં ન્યાયિક સક્રિયતા એ જાહેર હિતની અરજીઓ દ્વારા વેગ પકડ્યો. આ વાત સાચી. ન્યાયતંત્ર એવા કાયદાઓ અથવા કારોબારી ક્રિયાઓને રદ કરી શકે જે બંધારણના મૂળભૂત માળખાનું ઉલ્લંઘન કરે. આ વાત સાચી. કેશવાનંદ ભારતીય કેસે બંધારણીય સિદ્ધાંત તરીકે ન્યાયિક સક્રિયતાને સ્પષ્ટપણે વ્યાખ્યાયિત કરી. તો ન્યાયિક સક્રિયતાનો મતલબ થાય જ્યુડિશિયલ એક્ટિવિઝમ. ભારતીય બંધારણમાં સ્પષ્ટ રીતે જોગવાઈ નથી. અમેરિકામાંથી પ્રેરણા લઈ ન્યાયિક સક્રિયતાનો ખ્યાલ ડેવલપ કર્યો. ન્યાયિક સક્રિયતાના ભાગરૂપે PIL રહેલું હોય છે. જાહેર મુદ્દાની અંદર સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટનું ધ્યાન દોરવામાં આવે તો PILનો સ્વીકાર કરે અને જરૂરી નિર્ણય કરે. સરકાર એવા કાયદા બનાવશે, સરકાર બંધારણમાં એવો સુધારા કરશે, સરકાર અથવા સરકારી તંત્ર એવા કોઈ કારોબારી વિષયક નિર્ણય કરશે જે ખરેખર બંધારણનું ઉલ્લંઘન કરે તો એને રદ કરવા માટે સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટની પાસે પાવર હોય. તો 1, 2, 3 અને 4 તો રાઈટ આન્સર થઈ જશે ડી. એના પછી આગળ આપણે વાત કરીએ, ભારતના અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું રહેલું છે? આ વખતે GPSC એ સંઘીય ઢાંચો, અર્ધ ન્યાયિક સંસ્થા આની પાછળ પડી ગયા, મતલબ ઘસી નાખ્યું છે.
જે એકદમ બેલેન્સ પેપર હોય ને એ પ્રકારે પેપર નથી કે દરેક ટોપિકને કંઈક કંઈક ન્યાય આપવાનો પ્રયાસ હોય. બસ 2-3 ટોપિકની પાછળ પડી ગયા તો બસ પડી ગયા, તો યોગ્ય બાબત રહેલી નથી જીપીએસસીની. ભારતના અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ પરાણે કેમ પેપર કાઢ્યું હોય કે બસ કાઢી નાખવા ખાતર કાઢી નાખ્યું હોય એવો પેપર કાઢી નાખ્યા અને 2-3 મુદ્દાની પાછળ પડી ગયા. અર્ધ ન્યાયિક સંસ્થાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ માનવ અધિકારના ઉલ્લંઘન બદલ દંડ ન કરી શકે. મિત્રો, કોઈને દંડ ન કરી શકે. માનવ અધિકાર આયોગ છે, આપણે ક્લાસની અંદર ક્લાસ 3માં આ બધા મુદ્દાઓ ભણાવતા હોઈએ છીએ. ક્લાસ 3માં તેમ કે માનવ અધિકાર આયોગ છે એ પોતે કોઈના માનવ અધિકારનું હનન થયું હોય તો જ્યારે કોઈ તપાસ કરતા અધિકારી હોય એની ઉપર એ દેખરેખ રાખે, તપાસ ક્યાં પહોંચે એના માટે અધિકારીને બોલાવી શકે, ડોક્યુમેન્ટ હાજર કરવા માટે કહી શકે, સાક્ષીઓના બયાન લઈ શકે, એ બધું કરી શકે, પણ ચુકાદો કે ન્યાય કે દંડ ન કરી શકે. તો એ સત્તા એમની પાસે ન હોય. કેન્દ્રીય વહીવટી ન્યાય મંડળ કેટ નાગરિક સેવકોની સેવાની શરતો સંબંધી વિવાદો સાથે વ્યવહાર કરે છે. તો અનુચ્છેદ નંબર 323 એ આપણે જ્યારે ભણાવ્યું હોય ને ત્યારે આની ચર્ચા કરી હોય કે જ્યારે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા 2 કે તેથી વધુ રાજ્ય માટે સંયુક્ત રીતે કર્મચારીઓના સેવાની શરતોને લઈને વિવાદ આવે તો એને ઉકેલ લાવવા માટે એની પાસે અધિકાર હોય. ત્યાર પછી કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા ઇજારશાહી વેપાર પ્રથાઓનું નિયમન કરવા માટે જવાબદાર છે. આ પણ સાચી વાત છે. ક્લાસની અંદર ગેરબંધારણીય સંસ્થાઓનો ટોપિક જ્યારે આપણે ભણાવીએ ને ત્યારે મુદ્દો આપણે અચૂકથી આવે છે CCI. આ CCI શું કરે તો કે હરીફાઈ જે કરવામાં આવે એને એકદમ હેલ્ધી બનાવે અને કોઈની મોનોપોલી ન જાળવી રાખે. મતલબ કે કોઈ એક કંપની કોઈ ઇજારાશાહી ધરાવે એ પ્રકારે નહીં, બધાને સમાન રીતે તક મળે એ રીતે મતલબ સરસ રીતે એક વાતાવરણ બનાવે. તો CCI એના માટે જરૂરી છે. ભારતીય ચૂંટણી પંચ પાસે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન સંબંધી બાબતોમાં અર્ધ ન્યાયિક સત્તા રહેલી છે. આ સાચી વાત છે. તો અહીંયા આગળ જોવા જઈએ ને દોસ્તો તો 2, 3 અને 4 એ સાચું છે. 2, 3 અને 4 તો રાઈટ આન્સર આવશે C. ત્યાર પછી ભારતના આંતરરાષ્ટ્રીય સંબંધમાં નીચેનામાંથી કઈ સંસ્થાઓ મહત્વની ભૂમિકા નિભાવે છે? તો વિદેશ મંત્રાલય ઓબ્વિયસ છે આવે, રો પણ આવે, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ એ પણ આવે અને નીતિ આયોગ આવે. 4 સંસ્થા આવશે. તો 1, 2, 3, 4 D. એના પછી ભારતીય બંધારણની નીચેની કઈ જોગવાઈઓ ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર વચ્ચે સત્તાના વિભાજન સાથે સંબંધિત છે? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એની સાથે જોડાયેલી હોય એવી કલમ આપણે જોડવાની. મતલબ એની સાથે સત્તાનું વિભાજન કરતી હોય તો એવી કલમ આપણે પસંદ કરવાની. તો 50 નંબર તો ઓબ્વિયસ છે કે એ તો આવે જ, કેમ કે મેં સ્પષ્ટ રીતે લખ્યું છે કે કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી અલગ રહેશે. હવે પહેલું વિધાન સાચું હોય ને તો આમાંથી આ જે ઓપ્શન છે B બબલી એ તો એલિમિનેટ થઈ ગયું. 123 નંબર રાષ્ટ્રપતિની વટહુકમ માટેની સત્તા, તો એ સાચી વાત છે ને કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય એ સમય દરમિયાન રાષ્ટ્રપતિ કામ ચલાવ કાયદો બનાવે. આ વિગત તો આપણે ભણેલા છે કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ શું બહાર પાડે? કામ ચલાવ કાયદો, જેને આપણે વટહુકમ કહીએ. તો રાષ્ટ્રપતિ એ કારોબારીના માણસ છે અને એક રીતે જોવા જઈએ તો રાષ્ટ્રપતિ એ સંસદનું અભિન્ન અંગ છે. તો ધારાસભાએ જે કામ કરવાનું છે કારોબારી કરી શકે. આ બે વચ્ચે જે સત્તા માટેની વહેંચણી છે એ વિગત અહીંયા આગળ 123માં સ્પષ્ટ થાય છે કે જ્યારે સંસદનું સત્ર શરૂ ન હોય ત્યારે રાષ્ટ્રપતિએ કામ કરશે. 123 આવશે તો 2 ઓપ્શન આવશે. તો એનો મતલબ એ થાય કે હવે આ જે ઓપ્શન રહેલો છે એલિમિનેટ થઈ ગયો. તો હવે C અને D માંથી કોઈક આવશે. 246 નંબર જે રહેલો છે એમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કાયદાકીય સત્તાનું વિભાજન રહેલું છે. આ પણ એકદમ સ્પષ્ટ વાત કરે છે. 245માં લખવામાં આવ્યું છે 245 એમાં લખ્યું કે કેન્દ્ર સરકાર કાયદો બને એનો વિસ્તાર કેટલો, રાજ્ય સરકાર કાયદો બનાવે એનો વિસ્તાર કેટલો. અને 246ની અંદર કેન્દ્ર રાજ્ય સ્તરે જે કાયદાઓ માટે વિષયોની વહેંચણી છે એની વાત કરેલી છે કે પરિશિષ્ટ 7 મુજબ વિષયો રહેશે. 246માં લખ્યું તો એ આવશે. અને અખિલ ભારતીય સેવા જે 312 નંબરમાં લખવામાં આવે છે એ પણ એક રીતે આવશે. મતલબ પરોક્ષ રીતે આ એની સાથે જોડાયેલી છે. અખિલ ભારતીય સેવા બેઝિકલી શું હોય છે કે કેન્દ્ર અને રાજ્ય બંને માટે કામ કરતી આ સેવા છે. અમેરિકામાં આ પ્રકારના તત્વ નથી. ભારતની અંદર અખિલ ભારતીય સેવા છે કે કેન્દ્ર સરકારનું નિયંત્રણ હોય પણ રાજ્ય માટે કામ કરી શકે. તો કેન્દ્ર રાજ્ય સ્તરે અને એક રીતે ધારાસભા અને કારોબારી સાથે સત્તાનું વિભાજન કરે કે ધારાસભા આ સેવા ઊભી કરી શકે. તમે સમજો, રાજ્યસભા બહુમતી સાથે ઠરાવ પસાર કરાવી આ સેવા ઊભી કરી શકે, પણ આ સેવા દ્વારા જે કર્મચારી હોય એ કામ કોના માટે કરે? રાજ્ય માટે કામ કરે, કારોબારી માટે કામ કરે. તો અહીંયા એક રીતે જોવા જઈએ તો પરોક્ષ રીતે અનુચ્છેદ જોડાયેલ હતો છે. તો 1, 2, 3 અને 4 તો રાઈટ આન્સર આવશે D. એના પછી આગળ આપણે વાત કરીએ
ભારતીય બંધારણ હેઠળ રાજ્ય ચૂંટણી પંચની ભૂમિકાનું નીચેનામાંથી કયું યોગ્ય રીતે વર્ણન કરે છે? તો આ સ્ટેટ ઇલેક્શન કમિશન છે, પંચાયતી રાજ સંસ્થાઓ, મ્યુનિસિપલ સંસ્થાઓની ચૂંટણીનું સંચાલન કરે. સાચી વાત. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનરને રાજ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો અધિકાર છે. આ ખોટી વાત છે. ભારતના કંઈ મુખ્ય કમિશનર હોય એ રાજ્યના ચૂંટણી કમિશનર થોડા દૂર કરે, એ તો રાજ્યપાલ દૂર કરશે. ત્યાર પછી બંધારણના અનુચ્છેદ 243 કે ઝેડ એ માંથી તેમની સત્તા મેળવે છે. સાચી વાત છે. આ 73 નંબરના સુધારા દ્વારા, આ 74 નંબરના સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યું. રાજ્ય ચૂંટણી કમિશનરને સેવાની શરતો રાજ્યના રાજ્યપાલ દ્વારા નક્કી ન થાય, વિધાન મંડળ દ્વારા નક્કી થાય. તો રાઈટ આન્સર આવશે 1 અને 3. 1 અને 3. તો રાઈટ આન્સર થઈ ગયો બી. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ, નીચેનામાંથી કયા વિધાનો ભારતની સંઘીય, જો કીધું ને સંઘીય માળખું પાછું આવશે. આ જે તે પેપર સેટરનો ગમતો વિષય લાગે. સંઘીયમાં કંઈક પિન ચોંટી ગઈ છે. સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે છે. મને લાગે છે આ આઈપીએલ જોતા જોતા પ્રશ્નો કાઢ્યા છે કે જે ટોપિક એના હાથમાં લાગ્યા એમાંથી કાઢ્યા, બહુ વધારે બળ ન કર્યું. નીચેનામાંથી કયા વિધાનો ભારતની સંઘીય માળખાનું યોગ્ય રીતે વર્ણન કરે? ભારત મજબૂત કેન્દ્ર સાથે અર્ધ સંઘીય પ્રણાલી અનુસરે છે. આ વાત સાચી રહેલી છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની સત્તાઓની વહેંચણી બંધારણના અનુસૂચિ 7માં દર્શાવેલ છે. હા, આ કેટલી વાર આપણે કહેશું પછી. ત્યાર પછી નાણાં પંચ એ સંઘ અને રાજ્યો વચ્ચેના નાણાકીય સંબંધો નક્કી કરવા માટે જવાબદાર છે. આ વાત સાચી છે ને, કે કેન્દ્ર સરકાર રાજ્યોને કેટલું અનુદાન આપશે, પછી કર આવકની વહેંચણી માટે કેવા સિદ્ધાંતો હોવા જોઈએ, નાણાં પંચ ભલામણ કરશે રાષ્ટ્રપતિને. રાજ્યપાલને મંત્રી પરિષદની ભલામણ વિના કોઈ પણ રાજ્ય વિધાનસભાનું વિસર્જન કરવાની સત્તા છે ના અપાય. આટલી બધી સત્તા નથી રાજ્યપાલની પાસે. મુખ્યમંત્રીની ભલામણ હોય તો વિધાનસભાનું વિસર્જન થાય, નહીતર ન થાય. તો દોસ્તો અહીંયા આગળ 1, 2 અને 3 એ રાઈટ આન્સર છે. 1, 2 અને 3 એટલે એ આન્સર આવશે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. ભારતમાં બંધારણીય સુધારો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? પ્રથમ બંધારણીય સુધારો 1951 મૂળભૂત અધિકારો પર વાજબી નિયંત્રણ રજૂ કરે છે. હવે એક રીતે આપણે જોઈએ તો નિયંત્રણ તો મૂકે જ છે. જેમ કે પહેલા બંધારણીય સુધારા દ્વારા પરિશિષ્ટ નંબર 9 ઉમેરવામાં આવ્યું ને જમીન સંપાદન સંબંધી, જમીન સુધાર સંબંધી કાયદો મૂક્યા, જે ડાયરેક્ટલી જે મૂળભૂત અધિકાર છે એની ઉપર નિયંત્રણ મૂકતા હતા. તો પહેલું વાક્ય એકદમ સાચું રહેલું છે. 42મો સુધારો લઘુ બંધારણ કહેવાય. બોલો, એક જ પેપરમાં આ વાક્ય બીજી વાર રિપીટ થયું, લઘુ બંધારણ કહેવાય. 44મો સુધારો 42મો સુધારા દ્વારા જે સુધારા કર્યા હતા મૂળભૂત અધિકાર એને પુનઃ સ્થાપિત કર્યા. આ વાત સાચી છે. 101 નંબરનો બંધારણીય સુધારો વસ્તી અને સેવાકર માટે રજૂ કર્યો. આ વાત સાચી રહેલી છે. તો દોસ્તો એ શું આવશે? 1, 2, 3 અને 4 આવશે. એકદમ સહેલો સવાલ આપણે ગણી શકીએ, અને એકદમ સહેલો સવાલ. એના પછી નીચેનામાંથી કયા વિધાનો ભારતીય ન્યાયતંત્રની રચનાનું યોગ્ય રીતે વર્ણન કરે છે? ભારતના બંધારણના અનુચ્છેદ 124 હેઠળ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી. આ વિધાન સાચું. ભારતમાં હાઈકોર્ટ બંધારણના અનુચ્છેદ 214 થી 231 હેઠળ કાર્ય કરે. આ વિધાન સાચું. ભારતના મુખ્ય ન્યાયાધીશ CJIની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા મંત્રી પરિષદ સાથે વિચાર વિમર્શ ન થાય. બેટા કોલેજિયમ સિસ્ટમ હોય, એક મુખ્ય જજ હોય, બાકીના 4 વરિષ્ઠ જજ હોય. રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ NJAC ને 2015માં સુપ્રીમ કોર્ટે ન્યાયિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો. તો આ સાચી વાત છે. 1 અને 2 માત્ર 2 આન્સર રહેલા છે. આ ન્યાયિક સ્વતંત્રનું ઉલ્લંઘન કરવા બદલ રદ કર્યો તે સાચી વાત છે. રદ કર્યો એટલે ચોકડી મારી દીધી આપણે, પણ એ સાચી વાત છે. તો 1 આવશે, 2 આવશે, 4 આવશે. 1 આવશે, 2 આવશે, 4 આવશે. તો એ અહીંયા આગળ આવ્યું એની અંદર. ચાલો ત્યાર પછી આગળ આપણે વાત કરીએ. નીચેનામાંથી કયું ભારત સરકાર અધિનિયમ 1935ની જોગવાઈનું યોગ્ય રીતે વર્ણન કરે છે? તેણે પ્રાંતીય સ્વાયત્તતા રજૂ કરી અને પ્રાંતીય સ્તરે દ્વિમુખી શાસનને રદ કર્યું. પ્રાંતીય સ્તરે એમણે દ્વિમુખી શાસન બંધ કર્યું અને દ્વિગૃહી શાસન વ્યવસ્થા શરૂ કરી. તો સાચી વાત છે. તેણે ભારતમાં ફેડરલ કોર્ટની સ્થાપના કરી. તો આ વિધાન સાચું રહેલું છે. તેણે બ્રિટિશ ભારત અને રજવાડોનું સંઘ પ્રસ્તાવિત કર્યું. જો કે આ સંઘ ક્યારેય સાકાર થયું ન, તો આ વાત પણ સાચી રહેલી, એનો અમલ ક્યારેય નહોતો થયો. તેણે ભારતમાં પ્રથમ વખત મૂળભૂત અધિકારની વિભાવના રજૂ કરી. આ ખોટી વાત છે. તો 1 આવશે, 2 આવશે, 3 આવશે. 1 આવશે, 2 આવશે, 3 આવશે, અને ચોથું વાક્ય ખોટું છે. એના પછી દોસ્તો આપણે આગળ વાત કરીએ. ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પંચાયતી રાજ પ્રણાલી બળવંતરાય મહેતા સમિતિની ભલામણો પર આધારિત છે. આ સાચી વાત છે. 73મો બંધારણીય સુધારો 1992 તમામ રાજ્યમાં 3 સ્તરીય પંચાયતી રાજ સંસ્થાઓની સ્થાપના માટે જોગવાઈ કરી હતી. હવે આમ જોવા જઈએ તો ખોટી વાત છે. તમામ રાજ્ય ન આવે, કેમ કે એવા રાજ્ય જ્યાં 20 લાખથી વધુ વસ્તી હોય ત્યાં 3 સ્તરીય, અને એવા રાજ્ય જ્યાં 20 લાખ કરતા ઓછી ત્યાં દ્વિસ્તરીય. તો એક રીતે જોવા જઈએ તો ખોટું આવે.
ભારતીય, પણ હવે આપણે હમણાં સમજશું કે ઓપ્શનની અંદર સેટ કરવા માટે સાચું રાખવું પડશે. હમણાં આપણે સમજીએ. ભારતીય બંધારણની 11મી અનુસૂચિ પંચાયતી રાજ સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારી સાથે સંબંધિત છે. સાચી વાત છે. રાજ્ય ચૂંટણી પંચ પંચાયતી રાજ સંસ્થાઓ રાજ્ય વિધાનસભાઓ બંનેની ચૂંટણી કરવા માટે જવાબદાર છે. ખોટી વાત છે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી કેન્દ્રીય ચૂંટણી પંચ કરે, રાજ્ય ન કરે. હવે તમે સમજો કે અહીંયા આગળ જો આને તમે ખોટું રાખો ને તો 1 થાય અને 3 થાય. તો 1 અને 3 ઓપ્શનમાં નથી. પણ માનો કે આને તમે સાચું રાખો કે ભાઈ તમામ રાજ્ય ન આવે, ભાઈ મતલબ એક રીતે તમે સાચું રાખો, ચાલો તમામ રાજ્ય આવી જાય એવું તમે સાચું રાખો ને તો જવાબ સેટ થાય. 1 આવે, 2 આવે, 1 આવે, 2 આવે ને 3 આવે, તો 1, 2 ને 3 એ સેટ થાય. તો અહીંયા આગળ ડાઉટ રહેલો છે કે તમામ શબ્દ ન આવે, કેમ કે ત્યાં દ્વિસ્તરીય ત્રિસ્તરીય કોન્સેપ્ટ 1992 અધિનિયમમાં છે. જો એ તમામ શબ્દને ધ્યાનમાં રાખી અને આને ખોટું રાખવામાં આવે તો ગ્રેસિંગ આપવું પડે. અને માનો કે આ તમામને એકદમ યોગ્ય રાખી દે કે ના ત્રિસ્તરીયની વ્યવસ્થા તો હતી અને સાચું રાખી દે તો આન્સર આવે. એટલે હવે આન્સર કી બનાવવાળા ઉપર આધાર રાખે. જો મને કહેવામાં આવે તો હું તરત જ સ્પષ્ટ રીતે કહી દઈશ કે તમામ શબ્દ એ ખોટી રીતે ત્યાં આગળ આવેલો છે. તમામ તમે શબ્દ મૂકો તો આ જે વિધાન રહેલું છે ખોટું થાય, કેમ કે દ્વિસ્તરીય વ્યવસ્થાની પણ જોગવાઈ રહેલી છે. તો આ દોસ્તો આપણે વાત કરી પંચાયત માટેનો જે સવાલ હતો એની. હવે આપણે વાત કરીએ ભારતમાં ન્યાયિક સમીક્ષા વિશે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? ન્યાયિક સમીક્ષા, જ્યુડિશિયલ રિવ્યુ જેને કહેવાય, ભારતીય બંધારણમાંની કોઈ જોગવાઈ નથી. ન્યાયિક સમીક્ષા ભારતીય બંધારણના અનુચ્છેદ 13 માંથી લેવામાં આવી. હવે એક રીતે ભારતીય બંધારણમાં સ્પષ્ટ રીતે જોગવાઈ નથી, પણ હા અનુચ્છેદ 13 નંબરની અંદર પરોક્ષ રીતે આપણે કહી શકીએ ન્યાયિક સમીક્ષા. જેમ કે બીજા કેટલાક અનુચ્છેદ રહેલા છે. જેમ કે આપણે બીજા અનુચ્છેદની વાત કરીએ તો સંસદ તરફથી જે કાયદો બનાવવામાં આવે કે સંસદ તરફથી કોઈ બંધારણીય સુધારો કરવામાં આવે તો સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં પણ કરી શકાય. તો એના માટે એક તો અનુચ્છેદ નંબર 136 રહેલો છે, ખાસ સંજોગમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકાય, તો એના માટે કરી શકાય. ત્યાર પછી સંસદ તરફથી જે કાયદો બનાવવામાં આવે 246ની અંદર જે અલગ અલગ યાદી આપવામાં આવી છે, 246માં કેન્દ્ર સરકાર આ માટે કાયદો બનાવે, રાજ્ય સરકાર આના માટે. હવે એમાં માનો કે કોઈ સરકાર પોતાની લિમિટેશન ક્રોસ કરે અને કાયદો બનાવે તો એની સમીક્ષા કરી શકે. તો ડાયરેક્ટલી નથી લખ્યું, પણ અલગ અલગ અનુચ્છેદની અંદર આ સંબંધી જોગવાઈ તો રહેલી છે. તો 13 નંબરમાં શું લખ્યું કે સરકાર જ્યારે કોઈ એવો કાયદો બનાવશે કે જે મૂળભૂત અધિકારનો ભંગ કરે તો એને રદ ગણવામાં આવશે. હવે સરકાર કોઈ કાયદો બનાવે એ મૂળભૂત અધિકારનો ભંગ કરતું હોય તો ન્યાયિક સમીક્ષાની થઈ શકે. તો એક રીતે આપણે 13 નંબરને માન્ય રાખી શકીએ પરોક્ષ રીતે. તો એક સાચું. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટને બંધારણીય સુધારાઓના કાયદાઓ બંનેની સમીક્ષા કરવાની સત્તા રહેલી છે. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંને આ પ્રકારની અરજીનો સ્વીકાર કરી શકે. કેશવાનંદ ભારતીય કેસ 1973 સ્થાપિત કર્યું કે બંધારણના મૂળભૂત માળખામાં સુધારો કરી શકાય નહીં, એ સાચી વાત. બંધારણમાં ન્યાયિક સમીક્ષા યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વ્યાપક રહેલી છે, આ ખોટી વાત છે. યુનાઇટેડ સ્ટેટ્સની અંદર અમેરિકામાં ભારત કરતાં વધુ બ્રોડ રીતે ન્યાયિક સમીક્ષા કરવાની છૂટ રહેલી છે. ભારતની અંદર એની કરતાં નેરો કોન્સેપ્ટ રહેલો છે. તો હવે આપણે રાઈટ આન્સર જોઈએ તો 1, 2 અને 3, 1, 2, 3 એ હિસાબે બી રાઈટ આન્સર આવશે. તો આ દોસ્તો જીપીએસસી બોર્ડે હમણાં જે તાજેતરમાં પરીક્ષા લીધી એના પૂછાયેલા પ્રશ્નો આપણે સોલ્વ કર્યા. જે વિદ્યાર્થીઓ પ્યોર કોઈને કોઈ પર્ટિક્યુલર જોગવાઈ ગોખીને ગયા હોય ને એનું કામ નથી, થોડી સમજણ હોય અને આ બધા મુદ્દા એવા રહેલા છે, કોઈ નવા મુદ્દા રહેલ નથી, ક્લાસરૂમની અંદર ચાલતા જ હોય છે એ જ પ્રકારના મુદ્દા છે. થોડી ઘણી જો સમજણ હોય અને ભૂલ ન કરે પરીક્ષાની અંદર તો માર્ક્સ એને સંપૂર્ણ રીતે આવી શકે એ પ્રકારનું પેપર રહેલું હતું. તો હવે કોમેન્ટની અંદર મને જણાવજો તમને કેમ લાગ્યું. અને હવે ફાઇનલ આન્સર ક્યાં આવશે ત્યારે આપણને ખ્યાલ આવશે કે અમુક પ્રશ્ન જે ગ્રેસિંગને લાયક છે એમાં ગ્રેસિંગ આપે છે કે નથી આપતા. તો મળીએ છીએ આ પ્રકારના વિડીયો સાથે ફરી. અને હા, એક નાનકડી બીજી પણ સૂચના આપી દઉં કે જે વિદ્યાર્થીઓ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય એના માટે ભાવનગર એકેડેમી ખાતે અને એ જ રીતે વર્લ્ડિંગ બોક્સની શાખા જે અન્ય શહેરોમાં ચાલે છે ત્યાં આગળ કોન્સ્ટેબલ મોક ટેસ્ટ રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે. અને 10 જેટલી મોક ટેસ્ટ છે. ખૂબ તૈયારી કરી હશે, ખૂબ વાંચ્યું હશે, મૂલ્યાંકન કરવા માટેની સારી તક રહેલી છે. તો નજીકમાં જે તમને શાખા પડે ત્યાં આગળ સંપર્ક કરી વધુ માહિતી મેળવી અને જોડાઈ શકો. ફરી પાછા વિડીયો મળીએ, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ વેરી મચ.